હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું વઘારેલા ભાતની રેસિપી લઈને આવી છું. ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા આપણે તેલ ગરમ કરીને જીરું નાખી દીધું છે. જીરું સારી રીતે સોતે થઈ જાય ત્યારે આપણે એમાં ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું. આપણે મસાલો પ્રિપેર કરી લઈએ. એની માટે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે. હાફ ટીસ્પૂન જેટલું આપણે ગરમ મસાલો એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર લીધું છે એન્ડ હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર એડ કરીશું અને 1 ટેબલસ્પૂન આપણે અહીંયા લાલ મરચાંનો પાવડર લીધું છે. આપણે અહીંયા ડુંગળીની અને આદુ લસણની પેસ્ટ બનાવેલી અને ટામેટો નાખીને તે પેસ્ટ એડ કરી છે અને આમાં આપણે જે મસાલો પ્રિપેર કરીને રાખેલો તે એડ કરી દીધું છે. મારાથી મસાલાવાળો વિડીયો એડ કરવાનો રહી ગયો હતો, કેમેરા બંધ થઈ ગયો હતો એટલે. અહીંયા આપણે વટાણા એડ કરી દીધા છે અને આપણે મસાલાને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સોતે કરી લેવાનું છે. પછી અહીંયા આપણે ચોખા એડ કરી દઈશું. અહીંયા મેં બાસમતી ચોખા લીધેલા છે, તમે કોઈ બી ચોખા લઈ શકો છો. અને જરૂરિયાત પ્રમાણે આપણે આમાં પાણી એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી લીલા ધાણા આપણે આની અંદર એડ કરી લઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને થવા દઈશું. તો અહીંયા આપણે વઘારેલો ભાત બનીને રેડી છે. તમે બી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવું લાગે છે તે કોમેન્ટ કરજો મને, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. મળીએ બીજા વિડીયોમાં. બાય.